નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશ સપ્ટેમ્બર 2020 સામયિક મૂલ્યાંકન કસોટી એકમ કસોટી નોટબુકની અંદર પદ્ધતિસર સ્વચ્છ અને સુંદર અક્ષરે કઈ રીતે લખી શકાય એના વિશે વિડીયો જોવાના છે. માટે વિડીયો પર બને રહો, વિડીયોને એક લાઇક આપો. ત્યારબાદ અમારા વિડીયોને શેર કરવા માટે વોટ્સએપ જેવી અન્ય એપ્લિકેશનની અંદર અમારા વિડીયોને શેર કરો. ત્યારબાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકન પ્રેસ કરો, ત્યારબાદ ઓલ ઉપર પ્રેસ કરો, જેથી અમે નવા જે વિડીયો મૂકે તમને મળી રહે. કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ જરૂર કરો. તો દોસ્તો શરૂ કરીએ. એકમ કસોટી નોટબુકની અંદર ધોરણ 7 અંગ્રેજી સામયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2020 પદ્ધતિસર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાની રીત. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી સામયિક મૂલ્યાંકન કસોટી સપ્ટેમ્બર 2020 એ એકમ કસોટી નોટબુકની અંદર પદ્ધતિસર સ્વચ્છ અને સુંદર અક્ષરે લખી શકાય એના વિશે વિડીયો જોવાના છીએ. હવે તમે એકમ કસોટી પેપર જે સાહેબે આપ્યું છે એ જુઓ. એની અંદર આપણે જોઈએ તો ઉપર આપ્યું છે અધ્યયન નિષ્પત્તિ, એ લખવાની જરૂર નથી. ત્યારબાદ આપણે ક્વેશ્ચન 1 જોઈએ. કાવ્યમાંથી આપેલ શબ્દોના રાઇમિંગ વર્ડ શોધીને લખો. હવે અહીં કાવ્ય આપ્યું છે એની અંદર એવા શબ્દો જે મળતા આવે છે, જે 5 નીચે શબ્દો આપે છે જુઓ, એ શબ્દોને મળતા જે શબ્દો આવે છે એ તમારે શોધી અને જવાબ લખવાના છે. હવે આપણે કાવ્ય વાંચીએ. ધીસ ઇઝ ધ બેલ ધ લિટલ વન રેંગ, ધીસ વન સોંગ ધ લિટલ વન સેંગ, વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ ગ્રીન એન્ડ રેડ, ધીઝ આર ધ વર્ડ્સ ધ લિટલ વન્સ રીડ. હવે આની અંદર તમે જુઓ તો આપે છે 5 રાઇમિંગ વર્ડ્સ. હવે એના ગોતવાના છે, એના જેવા અંદર ચોપડીમાંથી અહીં આપે છે 5 જે શબ્દો આપે છે જોઈએ. 1 સ્ક્રીન, 2 વેલ, 3 કાઇટ, 4 બેડ, 5 બેંક. હવે તમે આવો શબ્દ જુઓ, સ્ક્રીન એટલે SCREEN વાળો શબ્દ અંદર જુઓ કવિતામાં આપ્યો છે, તો તમે લખી નાખો એમાં જોઈએ. એ શબ્દ તમારે ગોતવાનો છે. જેમ આપણે આવતું હતું તાલ તો ભાલ, અથવા તાલે ભાલે, ગમે નમે, આવા સરખા પ્રાસવાળા શબ્દો આપણે કાવ્યોમાં આવતા હતા. તો આવા શબ્દો આપણે શોધીને લખવાના છે. 2000 નંબરનો જોઈએ આપણે વેલ, WELL એટલે જેલે છેલ્લે ડબલ એલ આવતો હોય એવો આ કાવ્યમાંથી શબ્દ ગોતો તમે, ડબલ એલ આવતો હોય એવો, તો એ શબ્દ અહીં લખવાનો છે. હવે ત્રીજા નંબરે કાઇટ, એના જેવો શબ્દ આમાંથી ગોતીને લખવાનો છે, KITE એના જેવો. 4 નંબર બેડ, એના જેવો શબ્દ ગોતો, બેડ બીજો હોય એવો, RED એવો કે BED એવો આવતો હોય એવો. ત્યારબાદ 5 નંબર બેંક, એવો શબ્દ ગોતીને લખો. હવે આપણે એકમ કસોટી નોટબુકની અંદર કઈ રીતે લખાય એ જોઈએ. હવે તમે એકમ કસોટી નોટબુકની અંદર જુઓ તો આ રીતે સૌથી પહેલાં આપણે એકમ કસોટી નંબર લખીશું. 4 નંબર, 5 નંબર, 6, 7, 8 જે આવતો હોય તે. વિષય ઇંગ્લિશ અથવા અંગ્રેજી. તારીખ આપણે લખીશું 27/9/2020 અથવા 28/9/2020, જે આવતી હોય તમે લખી શકો છો તમારી રીતે. ત્યારબાદ સમય 9 થી 10 એટલે 10 થી 11, 11 થી 12, 1 કલાકનો સમય લખવાનો છે. હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનું થાય એટલે એક લીટી છોડી અને આપણે આ રીતે ક્વેશ્ચન 1 લખીશું, જો અહીં બતાવીએ પ્રમાણે. ત્યારબાદ આપણે ટૂંકમાં લખીશું, જે આખી સૂચના આપી હતી કસોટીની અંદર એ આખી સૂચના લખવાની નથી. આપણે ટૂંકમાં લખીશું રાઇમિંગ વર્ડ્સ. એમ કરી અને લીટી છોડ્યા બાદ હવે 5 જે શબ્દો હતા, સ્ક્રીન, વેલ, કાઇટ, એ આ રીતે લખીશું. જુઓ 1 સ્ક્રીન, 2 વેલ, 3 કાઇટ, 4 બેડ અને 5મા નંબરનો બેંક. આ રીતે 5 લખીને સામે જો અમે લીટી આપી છે આ રીતે તમે જવાબ લખી શકો છો. તો આ રીતે છૂટું લાગશે. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરી ફકરો પૂર્ણ કરો. એન ઇન્ક્યુ, બર્થડે, બ્લ્યુ, રફ એન્ડ સોફ્ટ, આ કૌંસની અંદર આ શબ્દો આપ્યા છે. હવે આપણે ફકરો જોઈએ. ઇટ વોટ તેજસ્વીનીઝ 12th બ્લેન્ક હર ફાધર ગિફ્ટ હર બ્લેન્ક બાઇસિકલ. It was blank in color, a blank sheet, a little bell and a rear view mirror. She went to the river bank. She enjoyed riding the bicycle on blank path. હવે ખાલી જગ્યાઓ આપી છે એ ખાલી જગ્યાઓની અંદર આપણે શબ્દ પૂરવાના છે. હવે શબ્દ પૂરવા ના થાય તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જે જવાબ આવતો હોય એ જવાબ આપણે લખ્યા બાદ ત્યાં શું કરીશું, આપણે એ જવાબ લખીએ તો એની નીચે આપણે લીટી કરીશું. હવે લખ્યા બાદ લીટી કરી અને એ શબ્દ આપણે સમજી લેશું કે આ શબ્દ આવી ગયો છે, બાકીનો બાકી રહ્યો. એટલે આપણે અહીં હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનો થાય તો અહીં જુઓ આપણે જે 5 લખ્યા હતા તળપદા શબ્દો એના જેવા જે શબ્દો હતા એના બાદ આપણે ક્વેશ્ચન 2 લખીશું.
ક્વેશ્ચન 2 એક લીટી છોડીને લખીશું, ત્યારબાદ એક લીટી છોડ્યા બાદ ફકરો પૂર્ણ કરો એમ લખીશું. હવે ફકરો આ રીતે પહેલાં તમારે લખી નાખવાનો છે આખે આખો. ત્યારબાદ લખ્યા બાદ તમારે કયો શબ્દ આવશે એના નીચે તમે લીટી કરી નાખશો અથવા 1 નંબર લખશો પેપરમાં, તો એ સીધો શબ્દ અહીં લખી નાખવાનો, એટલે ચેકમ ચેક થાય નહીં અને સારા અક્ષરે લખી શકાય. એટલે તમે NNQ, બર્થડે, બ્લ્યુ, રફ અને સોફ્ટ આવા જે શબ્દો હતા એના નીચે નંબર 1, 2, 3, 4 લખી નાખજો, એટલે સીધા તમારે અહીં ખાલી જગ્યામાં લખવાના થાય. હવે આપણે આ રીતે સરસ મજાનો ફકરો લખીશું. ત્યારબાદ આપણે એકમ કસોટી પેપરની અંદર જોઈએ ક્વેશ્ચન 3. વાર્તાના આધારે વાક્યોનો યોગ્ય ક્રમ આપેલ જે બોક્સ છે એમ્પ્ટી બોક્સ એમાં લખો. હવે અહીં વાક્યના ક્રમ આપ્યા છે જુઓ. 1. હી લાઇકડ જલેબીઝ વેરી મચ, એટલે કે મને જલેબી બહુ ભાવે છે. હી સો ફાઇલ્સ બઝિંગ ઓવર ધ જલેબીઝ, એટલે કે ત્યાં તેણે ઘણી બધી માખીઓ ઉડતી જોઈ. 3. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો, એટલે એક જ મુક્કાની અંદર તેણે 7 માખીઓને મારી નાખી. ત્યારબાદ 4 નંબરનું વાક્ય છે. ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ, એક જે યંગ યુવાન એક છોકરો હતો એનું નામ હતું ગોપાલ. 1 ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ, એક દિવસ તેણે તાજી જલેબીઓ ખરીદી અથવા ઘણી બધી જલેબી ખરીદી. હવે આ જે વાક્યો છે એને તમારે ક્રમ લખવાનો છે. તમે 1, 2, 3, 4, 5 આ રીતે ક્રમ આવતા તમે સામેના ખાનામાં લખી શકો છો, અથવા તમે ત્રીજા નંબરનું વાક્ય પહેલા નંબર આવતું હોય તો પણ તમે લખી શકો છો. એના કરતાં બેટર એ છે કે સારું એ છે કે સામેના ખાનાની અંદર 4, 3, 5, 1, 2 એટલે જે આવતા એ નંબર મેં કહ્યા એ નહીં એ પ્રમાણે તમે લખી શકો છો. હવે એકમ કસોટી નોટબુકની અંદર લખવાનું થાય તો આપણે આ રીતે લખીશું. ક્વેશ્ચન 3 કરશું, ત્યારબાદ એક લીટી છોડી અને ક્રમ ખાનામાં લખો. ત્યારબાદ આપણે એક લીટી છોડ્યા બાદ અહીં 5 વાક્યો અહીં આપે છે જુઓ, 1, 2, 3 અને સામે તમે જો તો ચોરસ દોર્યા છે. તો આ રીતે ચોરસ દોરી અને 4 નંબર 5 નંબરના વાક્ય લખી અને ચોરસ દોરી એની અંદર તમે 4, 3, 2, 1 એવા તમે ક્રમ લખી શકો છો. હવે આપણે ક્વેશ્ચન 4 જોઈએ એકમ કસોટીની અંદર. એકમ કસોટી પેપરની અંદર જોઈએ આપણે ક્વેશ્ચન 4. નીચે આપેલ વિઝિટિંગ કાર્ડ વાંચી પ્રશ્નોના જવાબ લખો. અહીં વિઝિટિંગ કાર્ડ આપ્યું છે. હવે વિઝિટિંગ કાર્ડ એ કોને કહેવાય એ તમને સમજ આપું. તમે કોઈની દુકાને ગયા હોય અને તમને એક નાનું કાર્ડ આપે છે, જોજો નાનું ગીજામ રે એવું, એ ફાટે નહીં એવું પણ કદાચ હોઈ શકે. તો એ કાર્ડ છે એ વિઝિટિંગ કાર્ડ કહેવાય. આપણે એના તે શું વસ્તુ મળે છે, શું લેવાની છે એની અંદર લખ્યું હોય. તો એની અંદર શું લખ્યું હોય, તમારા જોડે ઘરે એક વિઝિટિંગ કાર્ડ હોય તો જોજો. એની ઉપર મોબાઈલ નંબર હશે, એ વ્યક્તિનું નામ હશે, દુકાનનું નામ હશે, ત્યારબાદ શું ત્યાં મળે છે એ લખ્યું છે, અને એ દુકાન કઈ જગ્યાએ આવી છે એ લખ્યું છે. અને ત્યારબાદ નીચે ઈમેલ એડ્રેસ પણ એનું હોઈ શકે, જીમેલ ઈમેલ જે એડ્રેસ હોય એ હોઈ શકે. એટલે હવે તમારે વિઝિટિંગ કાર્ડ જોઈએ આપણે તો ઉપર જો મોબાઈલ નંબર આપે છે 11111, એટલે કે 111 એમ 10 આંકડા લખ્યા છે, એક ના જુઓ. એટલે આપણે 10 આંકડા લખવાના થાય મોબાઈલ નંબરમાં પ્રશ્ન પૂછ્યો હોય તો. હવે આ કોણ વ્યક્તિ છે, તો રાની નામનું કોઈ વ્યક્તિ છે, એનો મોબાઈલ નંબર છે. હવે જોઈએ આપણે દીવાની બાદ આપણે જોઈએ તો નીચે લખીશું રાની સ્ટેશનરી શોપ, એટલે સ્ટેશનરીની દુકાન છે, બરોબર એને, અને દુકાનનું નામ છે રાની. હવે જોઈએ ઓલ ટાઈપ્સ ઓફ સ્ટેશનરીઝ, એટલે કે ગમે ત્યારે આવો કે ગમે તે પ્રકારની આ સ્ટેશનરી તમને એકણ મળી રહેશે, ગમે તે પ્રકારની. ડેકોરેશન મટીરિયલ્સ અને ફાઇલ્સ, હવે ફાઇલો અને ડેકોરેશન જે કર્યું આપણે શણગારવું હોય એની જે મટીરિયલ હોય એ બધું મળી રહેશે. અને એની વેબસાઇટ આપી છે જો અહીં વિઝિટર્સ, એટલે અમારી જે gmail.com હોય એની ઉપર તમે સંપર્ક કરો. અહીં આપ્યું છે એનું જીમેલ આઈડી આપી છે જો અહીં HTTP એમ લખીને. ત્યારબાદ લખ્યું છે 121/122 બન્નેર રોડ પુણે. હવે પુણેની અંદર એનું સરનામું છે. એટલે આ રીતે માહિતી આપી હોય. હવે પ્રશ્નો આપણે જોઈએ, એ પ્રશ્નો આપણે એકમ કસોટીની અંદર લખવાના થાય તો આ રીતે સીધા જવાબ લખશું એ જોઈએ. એ પહેલાં આપણે પ્રશ્નો જોઈએ. અહીં લખ્યું છે હુ ઇઝ રાની દીવાન. હવે રાની દીવાન એ કોણ છે, તો એ તમારે લખવાનું છે. અહીં આપ્યું છે લેયર, એટલે એ વકીલ છે, શોપકીપર એટલે દુકાનદાર છે, મેનેજર એટલે કોઈ કંપનીના મેનેજર છે કે ડૉક્ટર છે. હવે તમને ખબર પડી જાય કે સ્ટેશનરીની દુકાન છે. સ્ટેશનરી એટલે તમને ચોપડા, કાગળિયા, નોટબુક, રંગિયા, કલર, સ્કેચ પેન જે મળતું હોય એની આ દુકાન છે. એટલે તમને ખબર પડી જવી જોઈએ કે કોણ હશે, એ તમારે લખવાનું છે જવાબ. 2 નંબર રાઇટ ડાઉન ધ વેબસાઇટ ઓફ ધ શોપ, જે એની વેબસાઇટ લખી છે દુકાનની એ આપણે લખવાની છે. એટલે બીજા નંબરનો જવાબ હાવ હેલો છે. આની અંદર વેબસાઇટ આપી છે મેં કહ્યું પ્રમાણે તમે લખી શકશો. ત્યારબાદ 3 નંબર છે ઇન વિચ સિટી ધ શોપ ઇઝ લોકેટેડ, એટલે કે એ જે આની દુકાન છે એ કઈ સિટીની અંદર આવેલી છે એ તમારે લખવાની છે. તો મેં તમને સરનામું પણ કહેલું હતું જો તમે સાંભળ્યું હોય તો. 4 નંબર વોટ કેન યુ બાય ફ્રોમ ધ શોપ,
તમે દુકાનમાંથી શું ખરીદી શકો? આમની દુકાનમાંથી નોટબુક ખરીદી શકો, વેજીટેબલ એટલે કે શાકભાજી ખરીદો, સોપ એટલે સાબુ ખરીદો, કે પર્સ એટલે કે પાકીટ ખરીદો. શું ખરીદી શકો આમાંથી? તો તમારે જે જવાબ આવતો તમે લખી શકો છો. હવે 5મા નંબરનો પ્રશ્ન, વી કેન કોન્ટેક્ટ રાની ઓન ખાલી જગ્યા નંબર અથવા બ્લેન્ક નંબર. રાની જે છે એનો કોન્ટેક્ટ નંબર લખવાનો છે. કોન્ટેક્ટ નંબર સાવ સહેલો છે, એનો મોબાઈલ નંબર એ તમે એક લખી શકશો. હવે 5 પ્રશ્નો લખવાના થાય તો આપણે એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખીશું. એક લીટી છોડ્યા બાદ ક્વેશ્ચન 4 ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરશું. ત્યારબાદ એક લીટી છોડ્યા બાદ પ્રશ્નોના જવાબ કરશું અને 1 આન્સર, 2 આન્સર, 3 આન્સર, 4 આન્સર, 5 આન્સર સીધા જવાબ લખવાના છે. આપણે વિઝિટિંગ કાર્ડ જે દોર્યું છે એ દોરવાનું નથી. ત્યારબાદ આપણે પ્રશ્નો લખ્યા એ લખવાના નથી. સીધા જ આ રીતે જવાબ લખી શકશો. હવે જોઈએ આપણે એકમ કસોટી પેપરની અંદર. એકમ કસોટી પેપરની અંદર મેં વાત કરી તમને એ પ્રમાણે તમે અગાઉ વાત કરી પણ વિઝિટિંગ કાર્ડ લખવાનું નથી અને પ્રશ્નો પણ લખવાના નથી. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપેલ ચિત્રનું 5 વાક્યમાં વર્ણન કરો. અહીં ચિત્ર આપ્યું છે એ ચિત્રનું આપણે 5 વાક્યમાં વર્ણન કરવાનું છે, પરંતુ તમને અહીં શબ્દો આપ્યા છે. આ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ઉપયોગ કરીશું અને લખીશું વાક્યો. જોઈએ શબ્દો કયા છે? ડ્રોઈંગ રૂમ, ટેબલ ફેન, ટેબલ લેમ્પ, બુક્સ અને કેલેન્ડર. આવા જે 5 શબ્દો આપે છે એનાથી આપણે બનાવીશું 5 વાક્યો. 5 કરતાં પણ વધારે વાક્યો બને તો પણ સારું. હવે જે આ ચિત્ર આપ્યું છે અને જે સૂચના આપી છે આપણે લખવાની નથી. હવે ચિત્ર દોરવાનું પણ નથી. હવે જે લખવાનું છે એકમ કસોટીની અંદર તો આપણે આ રીતે લખીશું. ક્વેશ્ચન 5 લખીશું. ત્યારબાદ એક લીટી છોડ્યા બાદ 5 વાક્યો લખીશું અને 5 વાક્યો 1 2 3 4 5 એટલે 1 થી 5 વાક્યો શબ્દોનો ઉપયોગ કરીને આ રીતે આપણે લખી શકીશું. તો બાળકો આ રીતે આપણે પ્રશ્ન 1 2 3 4 અને 5 આ રીતે સ્વચ્છ સુંદર અક્ષરે અને પદ્ધતિસર લખશું તો આપણે સરસ રીતે સારા એવા માર્ક્સ મળશે અને સાહેબને પણ જોવાની મજા આવશે અને તમને પણ ગમશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા આજુબાજુમાં મિત્રો રહેતા હોય, સગા સંબંધીના હોય કોઈ, તો એમને પણ આ વિડીયો તમે મોકલી શકો છો, શેર કરી શકો છો, જેથી એ બાળકો પણ આ રીતે પદ્ધતિસર પેપર પહેલાં સમજે અને સ્વચ્છ સુંદર અક્ષરે લખી શકે, જેથી એમને સારા એવા માર્ક્સ મળે. તો બાળકો આજે આટલા સુધી મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ.